સ્વાગત દર્શક મિત્રો, કોમોડિટીના કાર્યક્રમ પર નજર કરીએ તે પહેલા સીધી તસવીરો બતાવી દઈએ. અત્યારે ફિલહાલ આજના બે નવા લિસ્ટિંગ, આ બંને લિસ્ટિંગ જે છે તે આમ જોવા જાવ તો ફ્લેટિશ થતા જોવા મળી રહ્યા છે. ફ્રેક્ટલ એનાલિટિક બેલ રિંગિંગ સેરેમની જે છે તેની તસવીરો અત્યારે ફિલહાલ આપણે નિહાળી રહ્યા છીએ. બસ થોડી જ ક્ષણો અને જે છે તે ખાસ બેલ રિંગ કરવામાં આવશે અને આ બંને જ સ્ટોક્સ માર્કેટમાં લિસ્ટ થઈ જશે. એનએસઈ ખાતે આ બંને જ કાર્યક્રમનું આયોજન જે છે તે આજે કરવામાં આવેલું છે. ફ્રેક્ટલની સીધી તસવીરો અત્યારે ફિલહાલ તમે નિહાળી રહ્યા છો અને સાથે સાથે આઈ ફાઇનાન્સ, આ બંને જ સ્ટોક્સ અત્યારે ફિલહાલ તમે નજર કરી લો. પ્રી ઓપનિંગ સેટલમેન્ટ જે આઈનું થયું છે એકદમ ફ્લેટ છે અને ફ્રેક્ટલની જો આપણે વાત કરી લઈએ તો ફ્રેક્ટલ અત્યારે 2.66% ઘટાડે, 900નો ઇશ્યુ પ્રાઇસ હતો તેની સામે મામૂલી ઘટાડે ફ્રેક્ટલ પણ લિસ્ટ થતો જોવા મળી રહ્યો છે. તો આ બંને જ શેર્સ પર ખાસ નજર રાખવાની રહેશે. લિસ્ટિંગ થવા જઈ રહ્યું છે, તમને સાથે સાથે તસવીરો પણ અમે બતાવી રહ્યા છીએ, તો એ બંને પર જરૂરથી નજર રાખો. બસ થોડી જ ક્ષણો અને ત્યારબાદ બેલ રિંગિંગ સેરેમની થશે, તેની અવાજ પણ આપણે સાથે સાથે તમને સંભળાવી દઈએ. અત્યારે લિસ્ટિંગ થવા જઈ રહ્યું છે ફ્રેક્ટલ અને આઈ. એક ફાઇનાન્સ કંપની છે, એક એઆઈ કંપની છે. ફ્રેક્ટલ 9 જરૂરથી નજર રાખો. 8 7 6 5 4 3 2 1 અને આ સાથે જ બેલ રિંગિંગ સેરેમની થઈ ચૂકી છે, લિસ્ટિંગ થઈ ચૂક્યા છે. સૌથી પહેલા ફ્રેક્ટલ પર નજર કરી લો. ફ્રેક્ટલ અત્યારે 2% આસપાસના ઘટાડાથી 888, 900નો ઇશ્યુ પ્રાઇસ હતો, એ 900ના ઇશ્યુ પ્રાઇસની સામે અત્યારે ફિલહાલ 888નો હાઈ બનાવ્યો છે ફ્રેક્ટલે. અને સામે આઈ પર નજર કરી લઈએ તો આઈ ફાઇનાન્સ જે છે તે અત્યારે તેજીમાં આવી રહ્યો છે. 133ના હાઈ બનાવ્યા, ત્યાંથી 138 પર ઇશ્યુ પ્રાઇસ જે છે તમારો તે ખાસ 138ની આસપાસનો હતો. તો આ બંને લિસ્ટિંગ અત્યારે ફિલહાલ થતા જોવા મળી રહ્યા છે. અત્યારે એનએસઈ ખાતે સીધી તસવીરો, બહુ કંઈ ખાસ તેજી મંદી બહુ છે બંને જ સ્ટોક્સમાં, ફ્લેટ લિસ્ટિંગ થતું જોવા મળી રહ્યું છે. નજર રાખવાની રહેશે. આઈ અત્યારે હવે થોડો ઘટાડો બતાવી રહ્યો છે અને ફ્રેક્ટલમાં 3% આસપાસનો ઘટાડો. સો કોઈ ખાસ લાભ આઈપીઓમાં જેમને પણ સબસ્ક્રિપ્શન મળ્યું હોય તેમને મળ્યા નથી. નુકસાની સાથે આમ જોવા જાવ તો એકંદરે બંને જ શેર લિસ્ટ થતા જોવા મળી રહ્યા છે. તો આ તસવીરો પર આપણે નજર કરી. આવો દર્શક મિત્રો, આગળ વધીએ અને હવે અમારી જે રજૂઆત છે કોમોડિટી કરીશું. મારા સહયોગી રુશાંગ અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે. રુશાંગ, ગુડ મોર્નિંગ. જણાવો, આજની શરૂઆત તો પહેલા કાર્યક્રમની હેડલાઇન્સની સાથે જ કરીશું. ગુડ મોર્નિંગ. બિલકુલ. હવે સૌથી પહેલા નજર કરીશું હેડલાઇન, પછી આપણે માર્કેટનો મૂડ અને મિજાજ વિશે વિગતે વાત કરીશું. સોના ચાંદીમાં મંદીનો માહોલ. ગોલ્ડ એમસેક્સ પર લગભગ 1%ના ઘટાડા સાથે શરૂઆત. સિલ્વરમાં 3.41%નો ઘટાડો. ETF ની વ્યવસ્થામાં ફેરફાર કરી શકે સેબી. અસ્થિરતાને કંટ્રોલ કરવાની સેબીની તૈયારી. સોના ચાંદીમાં ભરપૂર રોકાણ ઠલવાયું. જીઓપોલિટિકલ ટેન્શન ઘટતા ક્રૂડની કિંમતો ઘટી. અમેરિકા સાથે તણાવ ઘટાડવા તૈયાર ઈરાન. બેઝ મેટલ્સની કિંમતોમાં ઘટાડો. કોપર, ઝિંક અને એલ્યુમિનિયમમાં ભારે ઘટાડો. કોપરમાં 1.30%નો ઘટાડો, જ્યારે ઝિંકમાં 0.70%નો ઘટાડો. સ્વાગત છે તમારું કોમોડિટી બજારના ખાસ શો કોમોડિટી કેપિટલમાં. અત્યારે માર્કેટમાં લાલ નિશાન જોવા મળી રહ્યું છે. સ્ક્રીન પર લાલ નિશાન જોઈને તમામ રોકાણકારોના મનમાં એક જ સવાલ છે કે આ ઘટાડો ક્યાં જઈને અટકશે. સોનું હોય કે ચાંદી, બેઝ મેટલ્સ હોય કે એનર્જી સેક્ટર, તમામમાં પ્રોફિટ બુકિંગ અને વેચવાલીનું જબરદસ્ત જોર જોવા મળી રહ્યું છે. એક બાજુ ડોલર ઇન્ડેક્સ મજબૂત થયો છે, એના લીધે સોના ચાંદીના શ્વાસ કાપી ગયા છે. બીજી બાજુ એનર્જી સેક્ટરમાંથી એનર્જી ગાયબ થઈ ગઈ છે. એનું મૂળ કારણ એ છે કે એક બાજુ ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવમાં ઘટાડો થયો છે, બીજી તરફ અમેરિકામાં ઠંડીના માહોલ ઘટ્યો છે, હુંફાળું વાતાવરણ વધ્યું છે. હજી તો પિક્ચર બાકી છે.
ચીનમાં અત્યારે લુનર ન્યૂ યરના લીધે હોલિડે બ્રેક છે, એના લીધે જ્યારે ઊંઘની ગોળીઓ પીવડાવી દીધી હોય બેઝ મેટલ છે એવી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. સેબી અત્યારે ઇટીએફને લઈને નવું વ્યવસ્થા વિચાર કરી રહી છે, કેમ કે અસ્થિરતાને ઘટાડવા માટે પ્રયત્નો ચાલી રહ્યા છે. તો આવા સંજોગોમાં રોકાણકારોએ શું કરવું જોઈએ? તમારા માટે રૂપિયો ક્યાં બનશે, નફાઓ કેવી રીતે કમાશો, કેપિટલ તમારે કેવી હશે, એ તમામ વિશે ચર્ચા કરીશું કોમોડિટી એક્સપર્ટ જીગરભાઈ સાથે. જીગરભાઈ ત્રિવેદી આપણી સાથે જોડાયા છે. જીગરભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. જી જીગરભાઈ, આપ અનમ્યુટ કરવું પડશે. આવે છે, અવાજ આવે છે? યસ માઇક યસ, ચેક, માઇક પરફેક્ટ ચેક. પરફેક્ટ પરફેક્ટ. જીગર, સૌથી પહેલા ભારતીય રૂપિયાની વાત કરીએ તો અત્યારે થોડી નબળાઈ જોવા મળી છે. ટ્રેડ ડીલ થઈ ત્યારથી શરૂઆત થઈ, ત્યાંથી આપણે 90.75 ની નીચે જ ભાવ જોયો છે. અત્યારે ફરી પાછું આપણે રૂપિયામાં મજબૂતાઈ જોયા પછી અત્યારે નબળાઈ જોવા મળી છે. આરબીઆઈ દ્વારા આક્રમક હસ્તક્ષેપ પણ કરાયો, એમ છતાં પણ હવે નબળાઈ જોવા મળે. અત્યારે Correct. 90 ના નજીક જાય એવી કેટલી સંભાવના? સૌપ્રથમ તો રૂપીની આપણે વાત કરીએ, તમે જેમ કીધું કે 91 ની નજીક જવાના ચાન્સીસ અહીંયા વધી ગયા છે. શુક્રવારે ઇક્વિટી માર્કેટમાં એક સેલ ઓફ પણ જોવા મળ્યું હતું. આજે હલકુશું એક બાઉન્સ બેક આવ્યું છે. એન્ડ મને લાગે છે આવનારા સમયમાં હવે આરબીઆઈ નું શું રૂપ છે કે પછી ફેડ ની આ વીકમાં મિટિંગની મિનિટ્સ આવશે. લાસ્ટ જે મિટિંગ થઈ હતી એની મિનિટ્સ આવશે. સો માર્કેટનું ધ્યાન એના ઉપર રહેશે કે મિનિટ્સમાંથી શું બહાર આવી રહ્યું છે. હાલાકી આજે બહુ થીનલી ટ્રેડેડ વોલ્યુમ્સ રહેશે, પછી એ બુલિયન હોય કે પછી ફોરેક્સ હોય. ચાઇનામાં તો રજા છે જ, હવે એશિયન માર્કેટ ઘણા બધા રજાઓ પર છે આ આખું વીક, અને આજે યુએસમાં પણ રજા છે. સો ઇવનિંગ સેશન મને લાગે છે બહુ જ એક નેરો રેન્જમાં ટ્રેડ કરશે. ડોલર ઇન્ડેક્સના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો એક બાઉન્સ આવ્યો છે માર્કેટમાં. શુક્રવારે જે સીપીઆઈ નંબર્સ આવ્યા ત્યારબાદ માર્કેટ એક્સપેક્ટ કરે છે કે ઇન્ટરેસ્ટ રેટ કટ જલ્દી આવશે. ડોલર ઇન્ડેક્સમાં જે 96 નું એક લેવલ છે એની નીચે જો માર્કેટમાં એકવાર બ્રેક આવે છે તો 95 94 ના લેવલ જોવા મળી શકે છે. પણ અહીંયાથી જો બાઉન્સ આવી ગયો તો 98 છે, 99 ના લેવલ્સ પણ જોવા મળી શકે. આઈ ડોન્ટ ડિનાય. રૂપી મને લાગે છે 91 આપણને જોવા મળી શકે છે, અને જો ટ્રેડ લેવો હોય અહીંયા તો કોઈ બી ઘટાડે લોંગ કરી શકાય યુએસડી આઈએનઆરમાં. 90.50 અહીંયા એક સપોર્ટ છે, અને 91 91.20 ના લેવલ્સ માટે એક વીકના ટાર્ગેટ હોરાઇઝનને ટાર્ગેટ લઈને અહીંયા લોંગ કરી શકે. બિલકુલ. હવે ગોલ્ડની વાત કરીએ તો અત્યારે 1.05% ઘટાડો છે. 1,54,264નું સ્તર જોવા મળી રહ્યું છે. ગયા અઠવાડિયે એમસેક્સ પર ભાવમાં 0.3%નો વધારો, એટલે મામૂલી વધારો જોવા મળ્યો. શુક્રવારે ભાવમાં 0.2%નો વધારો જોવા મળ્યો હતો. અત્યારે ભાવ પર દબાણ છે એનું એક કારણ કદાચ ડોલરમાં મજબૂતાઈ છે, પ્લસ અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ઘટ્યું છે, એના લીધે જીઓ પોલિટિકલ ટેન્શન ઘટ્યું છે, સેફ હેવન ડિમાન્ડ ઘટી છે. આ બધા વચ્ચે એક સંભાવના છે કે વ્યાજ દરમાં ઘટાડો થઈ શકે છે ને એની શરૂઆત જુલાઈથી થઈ શકે છે. આ એક સંભાવનાને પણ માર્કેટ જોઈ રહ્યું છે. તો અત્યારે બુલ્સ અને બેટ્સ વચ્ચેની લડાઈ ચાલી રહી છે, વોલેટિલિટી ચાલી રહી છે. એના લીધે તો આવા સંજોગોમાં કયા કી લેવલ્સ પર ફોકસ કરવું જોઈએ? 85,000 ની આસપાસના ભાવ જોઈ લીધા અરાઉન્ડ લાસ્ટ વીક ઓફ જાન્યુઆરી. ત્યારબાદ એક સારું કરેક્શન પણ જોયું, અને માર્કેટમાં હવે સ્ટેડી રેન્જ બાઉન્ડ મુવમેન્ટ છે. ગોલ્ડમાં મને લાગે છે હજી પણ ગોલ્ડ ટુ સિલ્વર રેશિયો સિલ્વરની ફેવરમાં છે લોંગ કરવા માટે. ગોલ્ડ માટે તમે જેમ કીધું કે યુએસ અને ઈરાન એ બંને વચ્ચે જીઓપોલિટિકલ ટેન્શન થોડા અંશે ઓછા થયા છે. સેકન્ડ રાઉન્ડ ઓફ ટોક્સ સ્વિટ્ઝરલેન્ડમાં આ વીકમાં સ્ટાર્ટ થશે. પણ એની સામે એની અગેન્સ્ટમાં બીજું જોઈએ તો યુએસએ એની બીજી એક વોરશિપ દરિયામાં મૂકી દીધી છે, અને યુએસએ એ ધમકી આપી છે કે જો ઈરાન આ નિગોસિએશન્સમાં આગળ નહીં વધે પોઝિટિવલી તો આ પછી બી પ્રિપેર ફોર એસ્કેલેશન ઇન ધી વોર ઓલ્સો. સો આ બધી વસ્તુની વચ્ચે ગોલ્ડને અને સિલ્વરને ફ્રેશ ટ્રિગર્સ જોઈએ છે. ડોલર ઇન્ડેક્સમાં એક રેલી આવી છે, મને લાગે છે થોડું ઘણું પ્રોફિટ બુકિંગ પણ અહીંયા જોયું છે આપણે. હવે ચાઇનામાં જે લ્યુનર ન્યૂ યર સ્ટાર્ટ થયું એની પહેલા જે એક બાઇંગ આવી ગયું, ત્યારબાદ હવે માર્કેટમાં કરેક્શનનો રૂખ આવી પણ શકે છે. આઈ ડોન્ટ ડિનાય. સો ઓવરઓલ મને લાગે છે ગોલ્ડ અને સિલ્વરમાં અહીંયા એકવાર કરેક્શન આવી શકે. ગોલ્ડ $5,000 ઉપર જ મને અહીંયા તેજી કરવાનું અહીંયા એક આઈ એમ કમ્ફર્ટેબલ. અધરવાઇઝ અહીંયા 4920 4900 માટે શોર્ટ કરી શકાય. એન્ડ જો હું એમસેક્સના એપ્રિલ કોન્ટ્રાક્ટની વાત કરું, 1,54,200 ની આસપાસ ભાવ છે. 1,54,400 ના સ્ટોપ લોસ સાથે અહીંયા
1.54 કે 1.53 800 માટે ગોલ્ડમાં શોર્ટ કરી શકાય. એક વસ્તુ યાદ રાખવાની રહેશે કે થિનલી ટ્રેડેડ વોલ્યુમ રહેશે આજના 4 વાગ્યા પછી, કારણ કે યુએસમાં રજા છે. બિલકુલ. ઓવરઓલ આ અઠવાડિયે જોઈએ તો કયા ટ્રિગર્સ ધ્યાનમાં રાખવો જોઈએ, જેમ કે અમેરિકામાંથી ડેટા આવશે કે બીજી કોઈ પણ કયા ટ્રિગર્સ ધ્યાનમાં રાખવો જોઈએ? સો એક વસ્તુ એ કે ચાઇનામાં લ્યુનર ન્યૂ યર છે, પછી એ હોંગકોંગ, તાઇવાન, સાઉથ કોરિયા આ બધા માર્કેટ બંધ છે એશિયાની જો આપણે વાત કરીએ તો. બીજું એ છે કે યુએસ અને ઈરાનની વચ્ચે જે ડિસ્કશન્સ થવાના છે ન્યુક્લિયર સાઇટ્સને ડિસ્ટ્રોય કરવા માટે થઈને અને સેન્કશન્સ લિફ્ટ કરવા માટે થઈને, એ નેગોશિએશન સ્વિટ્ઝરલેન્ડમાં આ વીકમાં થવાના છે. યુએસ તરફથી પ્રીવિયસ જે ફેડની મીટિંગ થઈ હતી એની મિનિટ્સ આ વીકમાં આવવાની છે. સો આ બધી જ એક ઇમ્પોર્ટન્ટ મેજર ઇવેન્ટ્સ છે જેના પર માર્કેટનું ધ્યાન રહેવું જોઈએ. અને મને લાગે છે ગોલ્ડ એન્ડ સિલ્વરમાં સ્ટ્રિક્ટલી સ્ટોપ લોસ સાથે જ હવે કામ કરવું એડવાઇઝેબલ છે. બિલકુલ. ગોલ્ડ પછી સિલ્વર અને ETF બાબતે જે સેબી નવો વ્યવસ્થા કરવા જઈ રહી છે એ માટે પણ વિગતે ચર્ચા કરીશું, પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ગયા અઠવાડિયે ચાંદીમાં એમસેક્સ પર 2.2% ઘટાડો જોવા મળ્યો હતો. અલબત્ત શુક્રવારે એમાં વધારો જોવા મળ્યો હતો ને અત્યારે વાત કરીએ તો ચાંદીમાં 3.44% ભારે ઘટાડો છે. ઉપલા સ્તરે સતત પ્રોફિટ બુકિંગ ચાંદીમાં અત્યાર સુધી જોવા મળી રહ્યું છે. જીગરભાઈ, આવા સંજોગોમાં ચાંદીમાં આપણે 4.20 લાખનો પણ ભાવ જોયો છે અને અત્યારે 2.35 લાખ આપણે જોઈ રહ્યા છે. ચાંદીમાં આ ઘટાડો છે તો એ રોકાણકારોના મનમાં નર્વસનેસની અસર છે, પ્રોફિટ બુકિંગની અસર છે, કે સોનાની જે ડોલરની મજબૂતી છે, જીઓપોલિટિકલ ટેન્શન ઘટ્યું એની અસર છે? ચાંદીમાં ઘટાડો વધારે છે. જીગરભાઈ, જી જીગરભાઈ, આપનો અનમ્યુટ કરવું પડશે. જીગરભાઈ, આપને અવાજ આવે છે? જી બિલકુલ. હા, ચાંદીની વાત કરી રહ્યો હતો કે ચાંદીમાં નર્વસનેસની અસર છે કે પછી જીઓપોલિટિકલ ટેન્શન ઘટ્યું, ડોલરની મજબૂતીની અસર છે કે પ્રોફિટ બુકિંગની અસર છે? પ્રોફિટ બુકિંગ કહી શકાય રોશનભાઈ. આઈ થિંક ચાંદીમાં આજે આપણે 4% ફોલ જોઈએ છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ આપણે જોઈએ તો 2.5% ફોલ છે. $75 પાસે ચાંદી આવી ગઈ છે અત્યારે. ચાઇનીઝ જ્વેલરી બાઇંગ હવે ફિનિશ થઈ, લ્યુનર ન્યૂ યર આવ્યું એન્ડ મને લાગે છે ઓવરઓલ જે બુલિયન પેક છે બધામાં એક કરેક્શનનો માહોલ છે અત્યારે. ડોલરમાં થોડો બાઉન્સ આવ્યો છે. સો માર્કેટનું એક્સપેક્ટેશન એ છે કે આગળ જતા પ્રાઇસીસમાં એક કરેક્શન આવી શકે છે. ડોલરમાં જો રેલી કન્ટિન્યુ રહી ડોલર ઇન્ડેક્સમાં તો પછી અહીંયા લાગે છે કે થોડું હજી પેઇન છે ગોલ્ડ એન્ડ સિલ્વરમાં, સિલ્વર પર્ટિક્યુલરલી. સ્ટીલ ગોલ્ડ ટુ સિલ્વર રેશિયો જોઈએ તો એ 60 ની ઉપર જ છે. સો સિલ્વરમાં લોંગ કરવું એ હજી પણ એડવાઇઝેબલ છે. પ્રાઇસીસ 2.36 2.37 ની આસપાસ આવી ગયા છે. પોઝિશનલી લોંગ કરવું એડવાઇઝેબલ છે, ઇન્ટ્રાડે માટે નહીં. ઇન્ટ્રાડેમાં તો 3.5% અહીંયા ફોલ અહીંયા આવી ચૂક્યો છે. સો આઈ થિંક ફોર ઇન્ટ્રાડે વિલ ગો વિથ ટ્રેન્ડ ઓનલી. એપ્રિલ માર્ચ કોન્ટ્રાક્ટ જે છે સિલ્વરના મેગા 2.36 ને 400 ની આસપાસ ચાલી રહ્યા છે. 2.36 ને 800 ના સ્ટોપ લોસ સાથે 2.35 500 માટે શોર્ટ કરી શકાય. બટ અગેન હિયર ઓલ્સો આઈ એમ રિપીટિંગ કે આજે ઇવનિંગ સેશન બહુ ડલ રહેશે બીકોઝ ઓફ ધી હોલિડેઝ ઇન ધ યુએસ. બિલકુલ. હવે એક ETFની પણ વાત કરી લઈએ. ગોલ્ડ અને સિલ્વરના પ્રાઇસમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં બહુ જ ઉતાર ચઢાવ આવ્યો છે. એના લીધે સેબી હવે અસ્થિરતાને કંટ્રોલ કરવાની તૈયારી કરી રહી છે. આવું એક કન્સલ્ટેશન પેપરમાં વાત બહાર આવી છે. બેઝ પ્રાઇસ અને પ્રાઇસ બેન્ડની સમીક્ષા કરવામાં આવશે. શરૂઆતમાં પ્રાઇસ બેન્ડ પ્લસ કે -6% રાખવાનો પ્રસ્તાવ છે, એને વધારીને 20% પણ કરવામાં આવી શકે છે, જેથી 15 મિનિટનો કુલિંગ ઓફ પીરિયડ પણ સામેલ રહી શકે છે. આ જે વોલેટિલિટી ને પેનિક ટ્રેડિંગ ઘટી જશે આજે નવી વ્યવસ્થાથી? બિલકુલ. આ સેબી તરફથી રિસર્ચ પેપર, કન્સલ્ટેશન પેપર આ બહાર આવ્યું છે અને ઓપિનિયન માંગ્યો છે. અને આમાં તમે જેમ કીધું કે ETF ની NAV અને અંડરલાઇન એસેટનો પ્રાઇસ એ બંને વચ્ચે બહુ મોટો ગેપ આવતો હતો. છેલ્લા 15 દિવસમાં આપણે જોયું છે ગોલ્ડ સિલ્વરમાં જે રીતની વોલેટિલિટી આવી છે, ગેપ અપ ગેપ ડાઉન માર્કેટ થાય છે. સો એને લીધે થઈને NAV ની પ્રાઇસ સાથે બહુ મિસમેચ થાય છે ETF ની. એટ પ્રેઝન્ટ 20% પ્લસ ઓર માઇનસ NAV છેલ્લા 2 દિવસના ક્લોઝિંગ પ્રાઇસીસ ઉપર કન્સિડર થતી હતી T+2. હવે એમ એક્સપેક્ટેશન છે માર્કેટ એમાં પોઈન્ટ મૂકવામાં આવ્યો છે. અચ્છા, એ
2 દિવસની ક્લોઝિંગ પ્રાઇસ છે. એની સામે જે અંડરલાઇંગ એસેટની જે વેલ્યુએશન થાય છે એ પ્રીવિયસ ડેના ક્લોઝિંગ પ્રાઇસ પર થાય છે. સો આ જે મિકેનિઝમ છે, આ મિકેનિઝમને કારણે બહુ વાઇડ રેન્જ ક્રિએટ થતી હતી અને એનએવી અને અંડરલાઇંગના પ્રાઇસીસની મિસમેચ થતી હતી. 3:30 વાગે કે 5 વાગે માર્કેટ બંધ થાય ઇન્ડિયામાં અને યુએસના માર્કેટ ઇવનિંગમાં હોય. સો એને કારણે તેને મૂવમેન્ટ થતી હતી ઇવનિંગમાં રાત્રે, અને નેક્સ્ટ ડે મોર્નિંગ જો માર્કેટ ઓપન થાય તો પ્રાઇસીસમાં મિસમેચ હતું. તો આઈ થિંક, અને ઇવન આના માટે હવે એક બીજું બી ઓપ્શન અમે રાખ્યું છે કે 15 મિનિટનું આપણે પ્રી ઓપન સેશન બી રાખીએ, તો જે ડિસ્ક્રિપન્સીસ જે છે એ ત્યાં જ બધી ઇગ્નોર થઈ જાય. જે વાઇલ્ડ વિપસોસ જે આવશે એ ત્યાં જ વોલ્યુમ બધા ઇગ્નોર થઈ જશે. સો આ બધા ઓપ્શન્સ છે અને આ બધા એક કન્સલ્ટેશન પેપર બહાર આવ્યું છે. આઈ થિંક ઇટ્સ અ ગુડ ટૂલ. અગેન આ પણ એક રિસ્ક મેનેજમેન્ટનું જે ટૂલ કહી શકાય કે પ્રાઇસીસ ની વચ્ચે એક ક્લિયર ટ્રાન્સપરન્સી હોવી જોઈએ અંડરલાઇન અને જે એનએવી છે. સો આઈ થિંક આ એક પોઝિટિવ વસ્તુ છે. બિલકુલ. હવે ક્રૂડ ઓઇલની વાત કરીએ તો મોટાભાગે અત્યારે સ્થિર છે. બ્રેન્ટમાં અત્યારે વધારો છે, 0.074% વધારો છે, 67.82ના લેવલ પર છે. બેઉ તરફી વાતો થઈ રહી છે. એક બાજુ અમેરિકા અને ઈરાન વાતચીત કરવાના મૂડમાં છે. ઈરાન તો ત્યાં સુધી કે જો તમે અમારા પરથી પ્રતિબંધો હટાવી લેશો તો અમે ન્યુક્લિયર જે પ્રોગ્રામ છે એની સાથે સમાધાન કરી લઈશું. એટલે આ બાજુ અમેરિકાએ બીજું એરક્રાફ્ટ કેરિયર પણ મોકલી દીધું છે. એટલે એક બાજુ વાતચીત અને યુદ્ધના ભણકારા વચ્ચે માર્કેટ કંઈક અંશે કન્ફ્યુઝ થતું હોય ને એના લીધે કિંમતો સ્થિર થતું હોય એમ લાગી રહ્યું છે. બિલકુલ. હવે 1 માર્ચે ઓપેકની મીટિંગ છે. સો એ મીટિંગ બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે, પણ હજી તો 15 દિવસ છે એની પહેલા. તમે જેમ કીધું કે યસ, યુએસ અને ઈરાન વચ્ચે વાટાઘાટો પણ ચાલી રહ્યા છે. સાથે ને સાથે યુએસએ એનું વોરશિપ દરિયામાં મોકલી પણ દીધું છે મિડલ ઇસ્ટ બાજુ, કે જો નથી માન્યા તો પછી બી રેડી ફોર ધીસ વોર કાઇન્ડ ઓફ સિચ્યુએશન. ત્યાંથી ઇઝરાયલથી સ્ટેટમેન્ટ્સ પણ આવ્યા છે કે જો આ સ્ટેટમેન્ટ એમ આવે છે કે ઈરાન એના ન્યુક્લિયર સાઇટ્સને ડિસ્ટ્રોય કરવી બહુ જ જરૂરી છે. અધરવાઇઝ યુએસને એમ કહેવામાં આવ્યું છે કે તમે એટેક કરી શકો છો, કરો પ્લીઝ, વી આર વિથ યુ. સો આ બધી વસ્તુઓની વચ્ચે માર્કેટમાં એક સ્ટેબિલિટી છે. માર્કેટને અગેન અહીંયા ખબર નથી કે કઈ બાજુ જવું, કારણ કે વેનેઝુએલાનું ઓઇલ માર્કેટમાં આવશે તો દેટ્સ નેગેટિવ, અને જો વોર જેવું થશે તો પછી દેટ્સ પોઝિટિવ. સો માર્કેટની મેજર જે અત્યારે જે અને ઇવન આ વીકમાં એશિયામાં રજા છે, યુએસમાં રજા છે આજે. સો અત્યારે મને નથી લાગતું કે ક્રૂડમાં કોઈ ક્લિયર ટ્રેન્ડ હોય ઇન્ટ્રાડે માટે. એમસીએક્સ ઉપર બી એક 10%ના પોઈન્ટના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યું છે 5715ની આસપાસ. ઇન્ટ્રાડે માટે એકવાર ડેઝના હાઈથી એકવાર સ્ટોપ લોસ રાખીને શોર્ટ કરી શકાય, બટ ફોર નાવ ઇન માય ઓપિનિયન એકવાર આને અવોઇડ કરવું જોઈએ. 5700ની નીચે જો ફેબ્રુઆરી કોન્ટ્રાક્ટ આવે છે તો પછી શોર્ટ કરો 5740ના સ્ટોપ લોસ સાથે 5600 માટે. બિલકુલ. ક્રૂડ પછી નેચરલ ગેસની વાત કરતો એ 6.83%નો ઘટાડો એમસીએક્સ પર જોવા મળી રહ્યો છે. 4 મહિનાના નીચલા સ્તરે નેચરલ ગેસના ભાવ પહોંચી ચૂક્યા છે. મેઇન ફેક્ટર અહીં અમેરિકામાંથી આવી રહ્યો છે, કેમ કે અહીં હૂંફાળું વાતાવરણ છે ને એ લીધે હીટિંગની ડિમાન્ડ ઘટે, નેચરલ ગેસની ડિમાન્ડ ઘટે. તો આવા સમયે આજે કેટલા નીચલું સ્તર જોવા મળશે એના લીધે પુટ ઓપ્શન અજમાવવું જોઈએ. લાગે છે 270ના કે 272ના જો પુટ ઓપ્શન્સ મળતા હોય તો ઇવન આઈ એમ રેકમેન્ડિંગ ગોઈંગ નેકેડ ઇન સિંગલ સાઇડ ઓનલી. સી હું હેનરી હબ ઇન્ટરનેશનલ, હું જો કોમેક્સ ઉપર નેમેક્સ ઉપર જો હું નેચરલ ગેસના પ્રાઇસીસની વાત કરું, હેનરી હબ નેચરલ ગેસ પ્રાઇસીસ એ $3ની આસપાસ છે, 3.0102. મને લાગે છે અહીંયા હજી પેઇન છે. 2.9 $2.85ની અહીંયા સુધી જગ્યા છે. એન્ડ એ જ રીતે જો હું એમસીએક્સના ક્રૂડની વાત કરું, 274ના ભાવ ચાલી રહ્યા છે ફેબ્રુઆરી કોન્ટ્રાક્ટના. વેધર પેટર્ન ને આ એકદમ ફોલો કરશે બ્લાઇન્ડલી. સો મને લાગે છે યુએસમાં જે અત્યારે કોલ્ડ વેધર હોવું જોઈએ એનાથી ઓછું ચિલિંગ વેધર છે. સો ડિમાન્ડને લઈને કન્સર્ન છે માર્કેટમાં, સપ્લાય તો પ્રોપર છે જ, બટ મને લાગે છે 270 કે પછી 265 માટે ઇન્ટ્રાડેમાં શોર્ટ કરી શકાય 280ના સ્ટોપ લોસથી કરંટ લેવલથી. બિલકુલ. હવે કોપરની અહીંયા વાત કરીએ તો અહીં એમાં ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. 1.27%નો ઘટાડો કોપરમાં છે જોવા મળ્યો છે. 1194.10નું લેવલ આપણે જોવા મળી રહ્યું છે. ચીનમાં લુનર ન્યૂ યરના લીધે ત્યાં બ્રેક વાગી ગઈ છે કામકાજ પર, ને આગામી સમયમાં એલએમઈ પર તમને લાગે છે કે 12,578નું લેવલ ટેસ્ટ કરી શકે છે. લેવલ્સની વાત છે એલએમઈ ઉપર 12,000ની ઉપર અત્યારે માર્કેટ ચાલી રહ્યું છે. ત્યાં સુધી માર્કેટમાં સ્ટેબિલિટી છે, બટ
સી એલએમઈ ઉપર આપણે જોઈએ તો ડિસેમ્બરથી લઈને આજ સુધીની જે રેલી આવી $10,000 થી લઈને $14,000, એનું થોડું ઘણું કરેક્શન આપણે અહીંયા જોઈ રહ્યા છીએ. અરાઉન્ડ 12,000ની પાસે અહીંયા બહુ સારા સપોર્ટ છે અને પ્રાઇસીસમાં અહીંયા એક ઉછાળો આવી શકે છે આવનારા સમયમાં. ઓનલી થિંગ કે યસ, એશિયન માર્કેટમાં રજા છે, સો થિનલી ટ્રેડેડ વોલ્યુમ્સ બની શકે છે. બટ કોપર ઇન્ટ્રાડેની જો હું વાત કરું પ્યોરલી ટેકનિકલી, તો મને લાગે છે અહીંયા થોડું 15 પોઈન્ટનું અહીંયા ઘટાડો આવી શકે છે. એમસીએક્સ ઉપર 1194 ભાવ છે ફેબ્રુઆરી કોન્ટ્રાક્ટ. 1200 સ્ટોપ લોસ થી 1180 કે 1170 માટે શોર્ટ કરી શકાય. એન્ડ જો ઝીંકની વાત કરીએ 321 322 ભાવ છે. અહીંયા મને લાગે છે 319 કે 318 માટે એકવાર શોર્ટ કરી શકાય. 323 સ્ટોપ લોસ સાથે કોપર હોય કે ઝિંક હોય, આ બંનેની જો આપણે ડિમાન્ડ સપ્લાય જોઈશું તો ઇન્ટરનેશનલ કોપર સ્ટડી ગ્રુપ, ઇન્ટરનેશનલ લેડ એન્ડ ઝિંક સ્ટડી ગ્રુપ તરફથી રિપોર્ટ તો એવા છે કે માર્કેટ ડેફિસિટમાં છે. પણ 2026માં આગળ જતા માર્કેટના શું કેવી રીતે મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ કન્ટ્રીઝના ઇમ્પ્રૂવ થાય છે, ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન ઇમ્પ્રૂવ થાય છે કે નહીં, આ બધા ડેટા જોવાના રહેશે. પ્લસ ડોલર ઇન્ડેક્સની મૂવમેન્ટ, જો ડોલરમાં રેલી આવી 99 કે 100, તો આ પછી અહીંયા પ્રેશર બની શકે છે પોઝિશનલી. ઇન્ટ્રાડેમાં વિલ ગો વિથ ધ ટ્રેન્ડ, વિલ શોર્ટ. બિલકુલ. જે જીગરભાઈ મહત્વની જાણકારી આપવા બદલ ને માર્ગદર્શન આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ને આપના તરફથી સ્ટાન્ડર્ડ ડિસ્ક્લેમર. જી ધન્યવાદ, થેન્ક્સ ફોર હેવિંગ મી ઓન ધ શો. અને જે પણ કમોડિટીઝમાં આપણે ડિસ્કશન્સ કર્યું છે, કોઈ પર્સનલ ટ્રેડ્સ નથી, પણ હા ક્લાયન્ટ્સને સ્ટિક સ્ટોપ લોસ સાથે રેકમેન્ડ કરી શક્યું હોય. ધન્યવાદ. જી, વધુ એક વખત આપનો આભાર. હવે ભાવ પર નજર કરી લઈએ તો ગોલ્ડમાં 0.93%નો ઘટાડો છે, સિલ્વરમાં 3%નો ઘટાડો છે, ક્રૂડમાં 0.12%નો ઘટાડો છે, નેચરલ ગેસમાં 6.87%નો ઘટાડો છે, કોપરમાં 1.24, એલ્યુમિનિયમમાં 0.60, જ્યારે ઝીંકમાં પણ 0.62નો ઘટાડો જોવા મળશે, લેડમાં પણ 0.53નો ઘટાડો જોવા મળી રહ્યો છે. આ તો થઈ વાત નોન એગ્રી કોમોડિટીઝની. હવે એગ્રી કોમોડિટીઝના માર્કેટના મૂડ અને મિજાજ વિશે આપની સાથે વાત કરશે યશ અને ધવલ પટેલ. મને રજા આપશો. નમસ્કાર.